સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેકેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી S.L. ચૌધરીનાઓને તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર 12-13માં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સાલિમ સૈયદ નામના માણસને વેચાઈ રહ્યા છે। ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી। આ માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલપ કરી ચોક્કસ ઇન્ટેલિજન્સને આધારે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી S.L. ચૌધરીનાઓના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી C.H. પનારા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી V.N. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.G. ગુર્જર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી B.D. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.N. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.D. વાઢેર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી B.J. પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.V. વઢવાણ તથા કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ફેક્ટરી શોધી કાઢી હતી, જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત ₹51,409 કરોડનો મુદ્દામાલ કબજે કરેલ છે। આ રેડ દરમિયાન નીચે મુજબના ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે। 1. સુનિલ રાજનારાયણ યાદવ, ઉંમર વર્ષ 28, રહેવાસી 502B2 વિંગ, દેવ તપોવન, વ્યાપી। 2. વિજયભાઈ જેઠાભાઈ ગજેરા, ઉંમર વર્ષ 38, રહેવાસી B301, હરિબિલ રેસિડેન્સીસ, બસાવલિયા સર્કલ, યોગી ચોક, વરાછા, સુરત। ઉપરોક્ત પકડાયેલ ઇસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે તેઓએ બંને તથા હરેશભાઈ કોરાટ નાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કરેલ છે। અગાઉ એક કન્સાઇનમેન્ટ 4 કિલોનું સોનું તથા બનાવીને મુંબઈના સલીમ સૈયદ તથા સાગરીતોને વેચાણ આપેલ છે। આ કામ માટે તેઓએ આ પતરાનો શેડ ₹20,000ના માસિક ભાડાથી રાખેલો હતો। વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તથા સુનિલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલો છે। તેઓએ આ મેફેડ્રોન બનાવવાનું ઓનલાઈન વિડીયો જોઈને શીખેલ હોવાનું જણાવ્યું છે। પતરાના શેડવાળી ફેક્ટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત એટીએસની ટીમે રેડ કરી સીલ કરેલ છે। આ કામે એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સમગ્ર ઓપરેશનમાં સુરત એસઓજી તથા વલસાડ એસઓજી મદદમાં રહેલ તેમજ આરોપી હરેશ કોરાટને જૂનાગઢ એસઓજીની મદદથી પકડી પાડવામાં આવેલ છે। તેની અટકાયત કરવાની કાર્યવાહી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ। એટીએસના પોલીસ અધિકારીઓને બાતમી એક્યુરેટ મળેલ છે કે સુરત રૂરલમાં એક મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી, ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું, જેમાં પીઆઈ V.N. વાઘેલા, પીઆઈ C.H. પનારા, પીએસઆઈ B.D. વાઘેલા, રવિ વઢવાણા, પીએસઆઈ M.N. પટેલ, Y.G. ગુર્જર એમ 5 સબ ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત ₹51 કરોડ જેટલી થાય છે, જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે। આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા
ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે. એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી. આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી, અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા. જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સર, કયા આરોપીનો શું રોલ, શું જવાબદારીઓ